નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ગાલા એસાઇનમેન્ટ બુક 2025 લઈને આપણે આવી ગયા છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ચેનલ ઉપર. તો અહીંયા ધોરણ 12 માટે ખૂબ જ ઉપયોગી એવું ગાલા એસાઇનમેન્ટ બુક 2025, જેની અંદર ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વો એટલે કે એકાઉન્ટની અંદર હું ધર્મેશ વાળા આપની વચ્ચે પ્રશ્નપત્ર નંબર 1 એનો વિભાગ ડી આજે આપણે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો. પરંતુ એ પહેલાં અહીંયા ગાલા એસાઇનમેન્ટ બુક 2025 માર્કેટની અંદર લોન્ચ થઈ ગયો છે. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોએ લઈ લીધો છે. જો બાકી હોય તો એ માર્કેટની અંદર 300 રૂપિયાની પ્રાઇઝમાં મળે છે. પરંતુ તમારે 290 રૂપિયામાં ઘરે બેઠા મંગાવવું હોય તો તમારે ગાલા એસાઇનમેન્ટ બુક મંગાવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા મંગાવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વખતે ગાલા એસાઇનમેન્ટ બુકે એક સ્માર્ટ ડીજી બુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. એ એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે જો જોવી હોય તમારે તો ગાલા એસાઇનમેન્ટ બુક આખું પીડીએફ સ્વરૂપે આવશે. તો એની માટે તમારે ગાલા એસાઇનમેન્ટ બુકનું પહેલા પેજ ઉપર એક QR કોડ આપેલો છે. એ QR કોડ ઉપર તમારે મોબાઈલથી સ્કેન કરવાનો રહેશે. એમાં થોડીક માહિતી ફિલઅપ કરવાની છે. એ માહિતી જેવી એની અંદર ફિલઅપ કરશો એટલે ગાલા એસાઇનમેન્ટ બુક પીડીએફ સ્વરૂપે તમારા મોબાઈલની અંદર ખુલી જવાનું છે. એની સાથે સાથે ફ્રી ઓનલાઈન આન્સર કી પણ તમને મળવાની છે. એ માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે નીચે આપેલી લિંક ઉપર જઈ અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે સાથે ગાલા એસાઇનમેન્ટ બુક એ ની સાથે એક આકર્ષક ઓફર સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ પણ માર્કેટની અંદર આવી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે 300 રૂપિયાથી વધારે ખરીદી કરશો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 15% ડિસ્કાઉન્ટ મેળવવા માટે તમારે નીચે આપેલા પ્રોમો કોડ ઉપર જવું પડશે. તો એની માટે NAV15 અથવા તો 500 રૂપિયાની ખરીદી કરો છો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એની માટે પ્રોમો કોડ ઉપયોગ કરવાનો છે NAV20. ગાલા એસાઇનમેન્ટ બુક કે પછી અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ મેળવવા માટે નીચે આપેલી લિંક ઉપર અથવા તો વધારે માહિતી માટે તમારે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને ઘરે બેઠા બધા જ સાહિત્યો મંગાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું વિભાગ ડી પ્રશ્નપત્ર નંબર 1ની, જેમાં 37 થી 41 સુધીના પ્રશ્નો આવે છે. પ્રત્યેકના 4 ગુણ હોય છે, પણ એમાંથી આપણે કોઈ પણ 3 પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપવાના હોય છે, જેના ટોટલી માર્ક્સ આપણા રહેશે 12. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ વિભાગ ડી ના પહેલા પ્રશ્નની એટલે કે પ્રશ્ન નંબર 37ની. નીચેની માહિતી પરથી ભરત અને યશ ની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીને આધારે, ખરીદીના વર્ષો અહીંયા આપણને આપેલા છે કેટલા? 3. તો વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2018-19, 19-20, 20-21, 21-22, 23-24 5 વર્ષની માહિતી જે આપી છે ને એમાં વિદ્યાર્થી મિત્રો પહેલા તમારે વર્ષ ચેક કરી લેવાના છે ખાસ. કેમ કે વર્ષ ઘણી વખત આપણને આડાઅવળા આપેલા હોય. તો વર્ષ આપણને જોવા જઈએ તો ક્રમશઃ આપેલો છે 18, 19, 20, 21, 22. એનો નફો આપણને આપેલો છે 20,000, 30,000, 37,500, 45,000 અને 60,000 રૂપિયા. નફામાં જોવા જાવ ને તો સતત અને સતત શું થાય છે? વધારો જોવા મળે છે. નફામાં સતત વધારો જોવા મળે એટલે આપણે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ભારિત સરેરાશ પદ્ધતિ આપણે દાખલો ગણવો છે. તો પહેલા આપણે એક કોષ્ટક બનાવવું પડશે. જે કોષ્ટક કંઈક આપણું આવી રીતનું બનશે. પહેલા આપણે લખવાના છે વર્ષ, પછી આપણે લખવાનો છે નફો, પછી આપણે લખવાનો છે ભાર, પછી આપણે લખવાનો છે ભારિત નફો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ષ આપણને આપેલા છે 2018-19, 2019-20, 2020-21, 2021-22 અને 2022-23. ટોટલ 5 વર્ષનો નફો આપણને આપ્યો.
નફો જોઈએ તો 19 નો નફો છે આપણી પાસે 20,000 રૂપિયા, 19 નો નફો છે 30,000 રૂપિયા, ત્યાર પછી 21 નો નફો છે 37,500, ત્યાર પછી 22 નો નફો છે 45,000, ત્યાર પછી 23 નો નફો છે 60,000. તો વિદ્યાર્થી મિત્રો આપણો નફો આવી ગયો. નફો આપણને આપ્યો છે તો ભાઈ આપણે ભાર આપવાનો છે. ભાર કેવી રીતે આપશું? તો આપણે એવું કહીએ છીએ કે ભાઈ ભારિત સરેરાશ પદ્ધતિએ દાખલો જ્યારે ગણતા હોઈએ ત્યારે દૂરના વર્ષને ઓછું મહત્વ અને નજીકના વર્ષને વધુ મહત્વ. તો ભાઈ દૂરનું વર્ષ એટલે 2019 એટલે એને ઓછું મહત્વ, 1 થી મહત્વ આપવાનું શરૂ કરીએ. ભાર 1 થી ભાર આપીએ તો 1, 2, 3, 4, 5. આ ભારનો સરવાળો તમે કરશો વિદ્યાર્થી મિત્રો એટલે આપણી પાસે આવશે કુલ ભાર 15. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આ બંનેનો નફો અને ભાર આ બંનેનો શું કરવાનો છે? ગુણાકાર. એટલે આપણને મળશે ભારિત નફો. તો 20,000 ગુણ્યા 1 એટલે 20,000, 30,000 ગુણ્યા 2 એટલે આવશે 60,000. હવે 37,500 ગુણ્યા 3 એટલે આવશે 1,12,500. 45,000 ગુણ્યા 4 તો આવશે 1,45,000 દુ 90, 90 દુ 180. 60,000 ગુણ્યા 5 તો 6 પંચાને 30 એટલે આવશે 3 લાખ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 20,000, 60,000, 1,12,500, 1,80,000 અને 3 લાખ આ બધા જ નો ટોટલ આપણે આપીએ તો કેટલો થાય? તો કે બધાનો ટોટલ આપશું તો અહીંયા આવશે 6,72,500. તો વિદ્યાર્થી મિત્રો આપણો 6,72,500 એક કુલ કેવો આવ્યો? ભારિત સરેરાશ નફો. કુલ ભારિત સરેરાશ નફો ને આપણો કુલ ભાર આવ્યો. કુલ ભાર કેટલો આવ્યો? 15. તો હવે આપણે અહીં સૂત્ર લઈએ કે ભાઈ ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો આવ્યો? 6,72,500 ભાગ્યા કુલ ભાર આવ્યો 15. તો વિદ્યાર્થી મિત્રો 6,72,500 ભાગ્યા 15 કરીએ તો આપણો જવાબ આવશે 44,833.33. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જવાબ 44,833.33 જે આવ્યો એ કેવો નફો થયો? ભારિત સરેરાશ નફો. ભારિત સરેરાશ નફા ઉપરથી આપણે શું મેળવવાનું થાય? પાઘડી. પાઘડી મેળવવા માટે આપણે સૂત્ર લઈશું ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભાઈ ભારિત સરેરાશ નફો 44,833.33 ગુણ્યા ભારિત સરેરાશ નફાના ખરીદીના વર્ષો કેટલા? તો કે અહીંયા આપણે કીધું છે કેટલા વર્ષ? 3 વર્ષ. તો 3 વર્ષની ખરીદીને આધારે તો અહીંયા આપણો નફો આવશે 1,34,500. કેલ્ક્યુલેટરની અંદર કરશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને 1,34,499.99 બતાવશે એટલે એ 500 થયા. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ કરીએ એટલે અહીંયા આપણે 37માં પ્રશ્ન પછી પ્રશ્ન નંબર લઈએ 38. તો 38માં પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે ભાઈ
અંજલિ આકાંક્ષાની પેઢીની મૂડી 8 લાખ રૂપિયાની છે અને અપેક્ષિત વળતરનો દર 12% છે. છેલ્લા 3 વર્ષના નફો અનુક્રમે 1 લાખ રૂપિયા, 1,40,000 ને 90,000 રૂપિયા છે. પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ અધિક નફાના 2 વર્ષની ખરીદીને આધારે, કેટલા વર્ષની ખરીદીને આધારે? 2 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાનું છે. તો પાઘડીનું મૂલ્ય શોધો. તો ભાઈ અહીંયા આપણે અધિક નફાની પદ્ધતિએ દાખલો ગણવાનો છે. તો અધિક નફાની પદ્ધતિએ દાખલો ગણીએ તો ભાઈ એમાં પહેલું સૂત્ર આપણું લેવું, રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ મિલકતો કુલ દેવા આપ્યા નથી, પણ આપણને જે પેઢીની મૂડી જે કીધી છે એ રોકાયેલી મૂડી થઈ ગઈ. તો અહીંયા આપણે 8 લાખ રૂપિયા રોકાયેલી મૂડી ગણીશું. નંબર 2, અપેક્ષિત વળતરનો દર બરાબર આપણને આપેલો છે કેટલો? 12%. તો અપેક્ષિત વળતરનો દર 12% લઈ લઈએ. ત્રીજું, અપેક્ષિત નફો મેળવવો છે. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર છેદમાં 100. તો ભાઈ રોકાયેલી મૂડી કેટલી છે? તો કે ભાઈ 8 લાખ રૂપિયા ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો? તો કે ભાઈ 12% છેદમાં કેટલા? 100. તો 8 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100 કરો. 8 લાખ ગુણ્યા 12 ભાગ્યા 100 કરશું એટલે આપણો જવાબ આવશે 96,000. તો ભાઈ અપેક્ષિત નફો આપણને મળી ગયો. આપણે ચોથું સ્ટેપ આવશે સરેરાશ નફો. તો ભાઈ સરેરાશ નફો મેળવવા માટે સૂત્ર છે કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. ભાઈ કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. અહીંયા સરેરાશ નફાનું સૂત્ર કેમ લીધું? ભારિત સરેરાશ નફાનું સૂત્ર પણ આવી શકે, પણ અહીંયા આપણે નફો જોયો ને ભાઈ 3 વર્ષનો નફો કેટલો છે? 1 લાખ, 1,40,000 ને 90,000. તો ભાઈ વર્ષ આપણને આપી દીધા 1, 2, 3. નફો આપણને આપ્યો 1,40,000 ને 90,000. તો ભાઈ નફાની અંદર શું જોવા મળે છે? તો કે ભાઈ પહેલે વર્ષે નફો 1 લાખ થયો, બીજે વર્ષે નફો 1,40,000 થયો, ત્રીજે વર્ષે 90,000 થયો. નફામાં શું જોવા મળે? વધઘટ. નફામાં વધઘટ જોવા મળે એટલે સરેરાશ નફાની પદ્ધતિને ધ્યાનમાં લેવાય. તો અહીંયા ભાઈ નફામાં વધઘટ જોવા મળી, તો હવે આપણે સરેરાશ પદ્ધતિએ લઈશું. તો આનો સરવાળો આપણે આપીએ એટલે આવશે 3,30,000 રૂપિયા. તો આપણને મળ્યો કુલ નફો. તો ભાઈ કુલ નફો આપણને મળી ગયો 3,30,000 ભાગ્યા વર્ષની સંખ્યા. કેટલા વર્ષનો નફો છે? 1, 2 ને 3 વર્ષનો. તો છેદમાં કેટલા લેવાના? 3 બરાબર આપણો જવાબ આવશે 1,10,000 રૂપિયા. તો ભાઈ સરેરાશ નફો 1,10,000 મળી ગયો. તો એના ઉપરથી આપણે મેળવી શકશું અધિક નફો.
અધિક નફો એટલે આપણું સ્ટેપ નંબર 5. અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એક માર્કમાં SQ1 માર્કમાં SQ તરીકેનો પ્રશ્ન પણ હોઈ શકે છે. અધિક નફાનું સૂત્ર જણાવો. તો અહીંયા સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો, તો સરેરાશ નફો 1,10,000 રૂપિયા માઇનસ અપેક્ષિત નફો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો મેળવો કેટલો? 96,000. તો 96,000 1,10,000 માંથી 96,000 માઇનસ કરો એટલે કેટલા આવી જશે? તો કે 14,000. તો અધિક નફો આપણને કેટલો મળ્યો? 14,000. નંબર 6 પાઘડી બરાબર સૂત્ર લઈશું અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો વિદ્યાર્થી મિત્રો અધિક નફો બરાબર 14,000 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા આપણને કીધા? તો કે ભાઈ 2 વર્ષની ખરીદીને આધારે અધિક નફાની કેટલા વર્ષની ખરીદીને આધારે? 2 વર્ષની ખરીદીના 2 બરાબર કેટલા આવ્યા? 28,000. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો અધિક નફાની પદ્ધતિએ પાઘડીનું મૂલ્ય 28,000 આવે. અહીં લખાય માટે પાઘડીનું મૂલ્ય રૂપિયા 28,000 થાય. તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો અધિક નફાની પદ્ધતિએ પાઘડીનું મૂલ્યાંકન. ત્યાર પછી આપણે વાત કરીએ બોર્ડની પરીક્ષાની અંદર 2 દાખલા પાઘડીના મૂલ્યાંકનના પૂછાય. વિદ્યાર્થી મિત્રો એક પણ માર્ક્સ આપણો કપાવો ન જોઈએ, એની ખાસ કાળજી આપણે લઈ લેવાની છે. એટલે 8 માર્ક્સ આપણે બેઠા લઈ લેવાના છે. ત્યાર પછી આગળ વધીએ એટલે પ્રશ્ન નંબર 39 ની અંદર આપણને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આરાધ્યા કંપની લિમિટેડના 31/3/2022 અને 31/3/2023 ના રોજ પૂરા થતા વર્ષના નફા નુકસાન પત્રકો ટૂંકમાં નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. તેને આધારે તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવો. શું બનાવવાનું છે? તુલનાત્મક નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. એની માટે આપણને વિગતો આપી છે, નોંધ નંબર આપેલી છે, 2023 ના આંકડાઓ આપ્યા, 2022 ના આંકડાઓ આપ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આંકડાઓ જે આપ્યા છે એની માહિતી મેળવી લઈએ તો વેચાણની ઉપજ આપી, અન્ય આવકો આપી, વપરાયેલ માલની પડતર આપી, નાણાકીય ખર્ચા આપ્યા, ઘસારો આપ્યો અને અન્ય ખર્ચા આપ્યા ને આવક વેરાનો દર આપેલો છે 30%. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે આ આખી માહિતી ઉપરથી તુલનાત્મક નફા નુકસાનનું પત્રક મારે બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકશું? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આગળની સ્લાઇડમાં જરા જોઈ લઈએ. તો અહીંયા આપણે બનાવવાનું છે કઈ કંપની? આરાધ્યા કંપની નું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જરાક જોઈ લેજો. હવે ગણતરી ભાઈ લેવાની છે ખૂબ જ, એટલે અહીંયા આંકડાઓની માહિતી વાળું આખું ચેપ્ટર છે અને સહેલો દાખલો પણ ગણી શકાય. પહેલી લઈએ વિગત, બીજું લઈએ નોંધ નંબર, ત્રીજું ખાનું લઈએ પાછલું વર્ષ, યાની આપણને જે વર્ષ આપ્યું છે એમાં જોવાનું છે. ચોથું ખાનું લઈએ ચાલુ વર્ષ, પછી આપણે લઈશું વધારો ઘટાડો રૂપિયામાં, ને પછી આપણે લઈશું વધારો ઘટાડો
ટકાવારીમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું કોષ્ટક આપણે બનાવી દીધું, પણ એનો ક્રમાંક છે પહેલો ક્રમાંક, બીજો ક્રમાંક, ત્રીજો ક્રમાંક, ચોથો ક્રમાંક, પાંચમો ક્રમાંક જે છે વિદ્યાર્થી મિત્રો એમાં ચોથો ક્રમાંક માઇનસ ત્રીજો ક્રમાંક, ને છઠ્ઠો ક્રમાંક જે છે એમાં પાંચમો ક્રમાંક ભાગ્યા ત્રીજો ક્રમાંક ગુણ્યા 100. તો વિદ્યાર્થી મિત્રો આ ક્રમાંક એમાં આપણને 4 ક્રમાંક તો આપેલા છે, પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. આ 4 ક્રમાંકોના આંકડાઓ આપણને આપેલા છે. આપણે આંકડાઓ મેળવવાના છે પાંચમા ક્રમાંકના અને છઠ્ઠા ક્રમાંકના. તો વિદ્યાર્થી મિત્રો જરા જોઈએ કે અહીંયા આપણને આપી દીધું છે ભાઈ વિગતોની અંદર વેચાણની ઉપજ એના આંકડાઓ આપ્યા છે, અન્ય આવકો, વપરાયેલ માલની પડતર, નાણાકીય ખર્ચા, ઘસારો અને અન્ય ખર્ચા. તો અહીંયા પહેલા આપણે લખી નાખીએ વિગતની અંદર વેચાણની ઉપજ, પછી આવશે અન્ય ઉપજ. આ અન્ય ઉપજો ને વેચાણની ઉપજો બંનેનો સરવાળો કરીએ એટલે આપણને મળી જવાનું છે વિદ્યાર્થી મિત્રો કુલ ઉપજો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આવશે વપરાયેલ માલની પડતર. પછી વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે નાણાકીય ખર્ચા, ઘસારો અને અન્ય ખર્ચા. નાણાકીય ખર્ચા, ઘસારો અને અન્ય ખર્ચા. એટલે આ આપણા થશે કુલ ખર્ચાઓ. કુલ ઉપજમાંથી કુલ ખર્ચા શું કરવાના રહેશે બાદ. આ પ્લસ પ્લસ માઇનસ 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 એટલે આપણને મળશે આવક વેરા પહેલાનો નફો. એમાંથી આપણે માઇનસ કરવાનો રહેશે આવક વેરાનો દર જે આપણને આપેલો છે 30%. એ બાદ કર્યા પછી આપણને મળવાનું છે વિદ્યાર્થી મિત્રો આવક વેરા બાદનો નફો અથવા પછીનો નફો પણ લખી શકો. ચાલો વિદ્યાર્થી, આ રીતનું આપણું કોષ્ટક બની જાય, તૈયાર થઈ જાય એટલે એની અંદર આંકડાકીય માહિતી આપણે પૂરી દેવાની છે. આંકડાકીય માહિતી પૂરીએ તો 2,25,35,000, 2,85,000, 11,40,000, 2023 ની માહિતી. એટલે આ આપણું થઈ ગયું ચાલુ વર્ષ. આ આપણું થઈ ગયું પાછલું વર્ષ. તો ભાઈ પહેલા આપણે પાછલા વર્ષની માહિતી લખીએ તો 2022 ની માહિતી લખીએ તો 19,500, 1,90,000. ચાલો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે માહિતી લખી નાખીએ 19,00,000 અને 2023. ચાલો તો અહીંયા 19,50,000. પછી વિદ્યાર્થી મિત્રો આવશે 1,90,000, 9,50,000. 1,90,000, 9,50,000. 1,50,000, 60,000 ને 3,40,000. 1,50,000, 60,000 અને 3,40,000.
આ લખાઈ ગઈ આપણી પાછલા વર્ષની. હવે ચાલુ વર્ષની લખી દઈએ. તો ચાલુ વર્ષની 25,35,000, 2,85,000, 25,35,000, 2,85,000. ચાલો ત્યાર પછી 11,40,000, 90,000, 60,000 ને 4,25,000. 11,40,000, 90,000, 60,000 ને 4,25,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણી માહિતી 2022-23 ની જે હતી એ આપણે લખી નાખી છે. હવે આપણે આનો ટોટલ આપવાનો છે. તો ટોટલ આપણે આપતા જઈશું અને પછી આંકડાઓ આપણે મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વધારો ઘટાડો ચાલુ વર્ષનો પાછલા વર્ષનો બે વચ્ચેનો તફાવત ચોથા ખાનામાંથી પાંચમા ખાનું મેળવવા માટે શું કરવાનું છે? ચોથું માઇનસ ત્રીજું. તો ભાઈ ચોથા ખાનામાંથી ત્રીજું ખાનું બાદ કરીએ તો આપણને અંક કેટલો મળશે? તો કે 5,85,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, 5,85,000. ત્યાર પછી આપણે 2,85,000 માંથી 1,90,000 માઇનસ કરશું એટલે આપણી ઉપજો કેટલી આવશે? વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેટર આપણે લઈ લેવાનું છે. 5 લાખ, 2 લાખ, 25,35,000 માઇનસ 19,50,000. 5,85,000, 2,85,000 માઇનસ 1,90,000 એટલે આવ્યા 95,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 11,40,000 માઇનસ 9,50,000 એટલે 1,90,000. 90,000 માઇનસ 1,50,000 એટલે આવ્યા માઇનસ 60,000. 60,000 માઇનસ 60,000 એટલે શૂન્ય. 4,25,000 માઇનસ 3,40,000 એટલે આવ્યા 85,000. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી આપણી પાસે થઈ ગઈ. કુલ ઉપજો અને કુલ ખર્ચા મેળવવાના છે. તો 19,50,000 પ્લસ 1,90,000 21,40,000. 25,35,000 પ્લસ 2,85,000 એટલે 28,20,000. તો 28,20,000 માઇનસ 21,40,000 એટલે 6,80,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગઈ કુલ ઉપજો. હવે આપણે લઈ લઈએ કુલ ખર્ચા. તો 9,50,000 પ્લસ 1,50,000 પ્લસ 60,000 પ્લસ 4,30,000 બરાબર 15 લાખ. ત્યાર પછી 11,40,000 પ્લસ 90,000 પ્લસ 60,000 પ્લસ 4,25,000 એટલે 17,15,000. 17,15,000 માઇનસ 15 લાખ કરીએ એટલે 2,15,000. તો માઇનસ 15 લાખ કરીએ એટલે 2,15,000. તો વિદ્યાર્થી મિત્રો, કુલ ઉપજો અને કુલ ખર્ચાઓ આપણે આવી ગયા છે. તો કુલ ઉપજોમાંથી કુલ ખર્ચા બાદ કરીએ તો 21,40,000 માઇનસ 15 લાખ બરાબર 6,40,000. ત્યાર પછી એના 30%, 6,40,000 ગુણ્યા 30%, તો 1,92,000. ત્યાર પછી 28,20,000 માઇનસ 17,15,000
એટલે આવ્યા 11,05,000 એના ગુણ્યા 30% એટલે 3,31,500. તો વિદ્યાર્થી મિત્રો આ બે રકમને માઇનસ કરી દઈએ. 6,40,000 માઇનસ 1,92,000 માઇનસ કરો એટલે અહીંયા આવ્યા 4,48,000 ને અહીંયા વિદ્યાર્થી મિત્રો 11,05,000 માઇનસ 3,31,500 માઇનસ કરીએ એટલે 7,73,500. હાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ પાંચમું ખાનું મેળવવા માટે આમાંથી આ માઇનસ કરીએ. 11,05,000 માઇનસ 6,40,000 માઇનસ કરો એટલે 4,65,000. આને ડાયરેક્ટ 30% પણ કરી શકાય. 30% 1,39,500 માઇનસ કરો એટલે 4,65,000 માઇનસ 1,39,500 એટલે 3,25,500. ચાલો વિદ્યાર્થી મિત્રો આ આપણું પાંચમું ખાનું મળી ગયું. હવે ટકાવારી મેળવવા માટે પાંચમું ખાનું ભાંગ્યા ત્રીજું ખાનું કરવાનું છે. થોડીક ગણતરી વાળું કેલ્ક્યુલેશન વાળું છે એટલે ખાસ ધ્યાન આપજો. 5,85,000 ભાંગ્યા 19,50,000 5,85,000 ભાંગ્યા 19,50,000 બરાબર ગુણ્યા કરવાના રહેશે એટલે 100 એટલે કેટલા આવ્યા 30%. પોઈન્ટ પછી આપણે 2 મીંડા મૂકીશું જેથી કરીને કોઈ વાર પોઈન્ટમાં જવાબ આવે તો આપણને લખવાનો ખ્યાલ આવે. આખો અંક લખવા કરતા પોઈન્ટ પછી 2 મીંડા મૂકવા. 95,000 ભાંગ્યા 1,90,000 ટકા એટલે આવશે 50%. 6,80,000 ભાંગ્યા 21,40,000 ટકા 31.77 છે એટલે આપણે 8 લઈ લીધું. ચાલો 1,90,000 ભાંગ્યા 9,50,000 ટકા એટલે એવા 20. 60,000 ભાંગ્યા 1,50,000 ટકા એટલે એવા 40. પણ અહીંયા રહેશે માઇનસમાં 0 ભાંગ્યા 60 એટલે અહીંયા 100%. ચાલો ત્યાર પછી 85,000 ભાંગ્યા 3,40,000 ટકા એટલે અહીંયા આવ્યા 25. ચાલો ત્યાર પછી અહીંયા આવ્યા 2,15,000 ભાંગ્યા 15 લાખ ટકા 14.33 4,65,000 ભાંગ્યા 6,40,000 ટકા 72.65 નહીં પરંતુ 66 કેમ કે પાછળ 62 પોઈન્ટ સમથિંગ છે એટલે અહીંયા 72.66 જ આવશે ને અહીંયા 72.66 જ આવશે. એનું રીઝન શું તો કે ભાઈ આ જે રકમ છે એ જ રકમના 30% કર્યા. નફો જે આવ્યો એના 30% કર્યા ને એના બાકીના જે વધ્યા 70%. એટલે તમે કરો તો પણ કેલ્ક્યુલેશન કરો તો કોમેન્ટ બોક્સમાં લખજો ભાઈ ત્રણેય સરખા આવે છે કે નહીં કેલ્ક્યુલેશન કરીને. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું તુલનાત્મક નફા નુકસાનનું પત્રક. તો વિદ્યાર્થી મિત્રો આ તુલનાત્મક નફા નુકસાનનું પત્રક જે છે એ પણ 4 માર્ક્સની અંદર પૂછાય. આંકડાકીય માહિતી થોડીક વધારે આવે, કેલ્સીનો ઉપયોગ વધારે આવે, પણ દાખલો સરળ છે. કેમ તો કે 1, 2, 3 ને 4 વિગતો આપણને આપેલી હોય
પાંચમી વિગત આપણે ચોથું માઇનસ ત્રીજું કરીએ એટલે પાંચમું ખાનું મળી જાય છે ને પાંચમું ખાનું જેવું મળે એટલે આપણે પાંચમા ખાના ભાગ્યા ત્રીજું ખાનું ને ગુણ્યા 100 કરીએ એટલે ટકાવારી આપણને મળે. એટલે વિદ્યાર્થી મિત્રો મહેનત છે પણ સામે માર્ક્સ પણ 4 છે. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે વાત કરતા પહેલા અહીંયા જરાક એક વાત હું તમને યાદ અપાવી દઉં કે આપણે મોસ્ટ આઈએમપી બેચ 2025 શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ બેચનો લાભ દરેક ગુજરાતનો વિદ્યાર્થી લે. કેમ તો કે ભાઈ પ્રકરણ પ્રમાણે મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થવાનું છે, લાઈવ લેક્ચર થવાના છે, એના રેકોર્ડેડ લેક્ચર તમને મળવાના છે, ડાઉટ ક્લાસ કાંઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો એની માટે ડાઉટ ક્લાસ, એની મસ્ત મજાની પીડીએફ તમને મટીરિયલ સ્વરૂપે મળવાનું છે. એને અહીંયા આપણે દાખલા ગણીએ છીએ, આપણને ખબર છે કે કેવી રીતે પ્રેઝન્ટેશન થાય છે. તો એ રીતની સમજણપૂર્વકનું પ્રેઝન્ટેશન પણ તમને મળવાનું છે. અને હર હંમેશ નામાના મૂળ તત્વોને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમને વોટ્સઅપ સપોર્ટ પણ મળવાનો છે. અને આગળના પ્રશ્નો જે છે આપણા બરાબર પ્રશ્નપત્ર એ બોર્ડની અંદર પૂછાઈ ગયેલા તો એનું સોલ્યુશન પણ આપણે આની અંદર કરાવવાના છીએ. તો આજે જ અમારી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર જોડાવાનું ભૂલતા નહીં. ચાલો ત્યાર પછી આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આગળના દાખલાની કે હરી લિમિટેડ ની નીચે આપેલી વિગતોને આધારે ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર ગણવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આમાંથી ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર માટે આપણને કેટલીક વિગતો આપેલી છે. ભાઈ રોકડ અને રોકડ સમકક્ષ, દેવાદારો, લેણી હુંડી, સ્ટોક, ચાલુ રોકાણો, લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા અને કરવેરાની જોગવાઈ. તો વિદ્યાર્થી મિત્રો આમાં કેટલી ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર મેળવવા માટેના બંનેના પહેલા તો સૂત્ર આપણને આવડવા ખૂબ જ જરૂરી છે. તો પહેલા આપણે વાત કરી દઈએ ચાલુ ગુણોત્તરની. તો ચાલુ ગુણોત્તરની જો હું વાત કરું તો ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતોના છેદમાં ચાલુ દેવા. તો વિદ્યાર્થી મિત્રો ભાઈ આમાં ચાલુ મિલકતો તમને કઈ કઈ દેખાય છે? તો કે ભાઈ મને તો રોકડ અને રોકડ સમકક્ષ, દેવાદારો, લેણી હુંડી, સ્ટોક અને ચાલુ રોકાણો, એટલી મને કેવી મિલકત દેખાય? ચાલુ મિલકત દેખાય. તો સાહેબ અહીંયા આપણે એનો સરવાળો આપીએ તો કે ભાઈ ચાલુ મિલકતો બરાબર રોકડ પ્લસ દેવાદારો પ્લસ લેણી હુંડી પ્લસ સ્ટોક પ્લસ ચાલુ રોકાણો. ચાલો વિદ્યાર્થી મિત્રો તો આની આપણે આંકડાકીય માહિતી મેળવી લઈએ. તો કે ભાઈ 1,80,000 પ્લસ 1,20,000 પ્લસ 60,000 પ્લસ 1,40,000 પ્લસ ચાલુ રોકાણો 1,00,000. તો વિદ્યાર્થી મિત્રો આનું ટોટલ મારીએ તો 1,80,000 ને 1,20,000 એટલે 3 લાખ થઈ ગયા. 1,40,000 ને 60,000 એટલે 2 લાખ. 3 લાખ ને 2 લાખ 5 લાખ ને 1 આવી ગયો 6 લાખ. તો અહીંયા આપણે આવી ગયા 6 લાખ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું કેલ્ક્યુલેશન થઈ ગયું ચાલુ મિલકતોનું કેટલું? 6 લાખ. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત બુદ્ધિ ચલાવવાની, કેલ્ક્યુલેટર જ બધે ઉપયોગ કરવો એવું જરૂરી નથી. ચાલો ત્યાર પછી ચાલુ દેવા ટૂંકમાં ગણતરી થઈ જતી હોય તો એ પહેલા કરવી જેથી કરીને સમયનો બચાવ કરી શકાય. ચાલુ દેવા લેણદારો, દેવી હુંડી, ચૂકવવાના બાકી ખર્ચા અને કરવેરાની જોગવાઈ. તો અહીંયા આપણે લઈ લઈએ લેણદારો પ્લસ દેવી હુંડી પ્લસ ચૂકવવાના બાકી ખર્ચા પ્લસ કરવેરાની જોગવાઈ
સરવાળો કરી દઈએ તો ભાઈ કેટલા 2 લાખ પ્લસ 1 લાખ એટલે થઈ ગયા 3 લાખ પ્લસ 80,000 પ્લસ 80,000 તો 80 ને 80 1 ને 60 1 ને 60 ને 3 તો કે 4 ને 60 તો વિદ્યાર્થી મિત્રો 4,60,000 રૂપિયા ચાલુ દેવા તો 4,60,000 ભાગાકારમાં લઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જરાક આપણે ઇરેઝર મારી દઈશું ચાલો અહીંયા 6,60,000 6 લાખ ભાગ્યા 4,60,000 6 લાખ ભાગ્યા 4,60,000 કરો એટલે આપણો જવાબ આવશે 1.3 જેમ 1 કેમ કે ચાલુ ગુણોત્તર એ 2:1 ના પ્રમાણમાં ઇચ્છનીય છે જ્યારે પ્રવાહી ગુણોત્તર એ 1:1 ના પ્રમાણમાં ઇચ્છનીય છે એવું કહીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો મળી ગયો ચાલુ ગુણોત્તર હવે આપણે મેળવવાનો છે નંબર 2 પ્રવાહી ગુણોત્તર બરાબર આપણું સૂત્ર આવશે પ્રવાહી ગુણોત્તર નું સૂત્ર આવશે પ્રવાહી મિલકતોના છેદમાં ચાલુ દેવા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ચાલો તો પ્રવાહી મિલકતો આપણી પાસે છે નહીં તો કે પ્રવાહી મિલકતો કોને કહેવાય તો કે આની અંદરથી ચાલુ મિલકતોમાંથી સ્ટોક અને અગાઉથી ચૂકવેલ ખર્ચા બાદ કરતા જે મિલકત મળે તેને ચાલુ પ્રવાહી મિલકત કહેવાય તો ભાઈ પ્રવાહી મિલકત મેળવવા માટે આપણે શું કરવાનું તો કે પ્રવાહી મિલકત મેળવવા માટે ચાલુ મિલકતો આપણે મેળવેલી છે એમાંથી માઇનસ સ્ટોક કરી દઈએ કેમ કે અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ આપણને છે નહીં તો આ સ્ટોકને શું કરી દેવાનું બાદ આ લેવાની અને સ્ટોકને શું કરવાનું બાદ એટલે આનો સરવાળો એટલે આના અંદરથી આપણને મળી જશે તો ભાઈ ચાલુ મિલકતો આપણને મળી 6 લાખ રૂપિયા એમાંથી માઇનસ સ્ટોક કેટલો સ્ટોક ભાઈ 1,40,000 તો માઇનસ 1,40,000 1,40,000 માઇનસ કરી નાખીએ તો આપણને કેટલા મળ્યા 4,60,000 તો ભાઈ 6 લાખમાંથી 1,40,000 ગયા એટલે 4,60,000 રૂપિયા આપણને મળ્યા એ કેવી મિલકતો મળી પ્રવાહી તો 4,60,000 ભાગ્યા અહીંયા ચાલુ દેવા આપણને મળ્યા હતા 4,60,000 તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવ્યો 1:1 કેમ કે 1:1 ના પ્રમાણમાં પ્રવાહી ગુણોત્તર શું છે ઇચ્છનીય છે જ્યારે ચાલુ ગુણોત્તર એ 2:1 ના પ્રમાણમાં ઇચ્છનીય છે SQ નો પ્રશ્ન 1 માર્ક્સનો ચાલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે વાત કરવાની છે આગળ જતા પ્રશ્ન નંબર 41 ની સમર્થ કંપની લિમિટેડ નીચેની વિગતોને આધારે કામગીરીમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહની ગણતરી આપણે કરવાની થાય તો ભાઈ અહીંયા સમર્થ કંપની નું
કામગીરી માંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ નું પત્રક. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહનું પત્રક. તો ભાઈ અહીંયા આપણે બનાવી દઈએ વિગત ને રકમ. નોંધ નંબર. ચાલો, તો કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ આપણે લઈએ એટલે અહીંયા આપણું આવશે કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો કેટલો આપેલો છે? 4,95,000. 4,95,000 રૂપિયા કાર્યશીલ મૂડીમાંથી ઉદ્ભવતા પ્રવાહનો કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ મેળવવો છે. તો કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો આપણને આપ્યો છે. તો એની અંદર આપણે કોઈક વસ્તુનો ઉમેરો કરવાનો થશે અને કોઈક વસ્તુ શું કરવાની થશે? બાદ. તો ભાઈ બાદ કોને કરવાનું છે અને ઉમેરો કોને કરવાનો છે? તો કે ચાલુ મિલકતોમાં ઘટાડો, ચાલુ દેવામાં વધારો, ચાલુ મિલકતમાં વધારો ને ચાલુ દેવામાં ઘટાડો. તો ભાઈ આ કાર્યશીલ મૂડીમાં ફેરફાર પહેલાનો નફો આપેલો હોય ત્યારે આપણને વધારો ઘટાડો આપણે મિલકતો આપણને આપેલી છે, એમાં દેવાદારો આપેલો છે વધારો. દેવાદારમાં વધારો એટલે દેવાદારી ચાલુ મિલકત કહેવાય ને ચાલુ મિલકતમાં વધારો એટલે અહીંયા દેવાદારો લખાશે. દેવાદારો કેટલા દેવાદારો? 75,000. તો કે 75,000. લેણી હુંડીમાં ઘટાડો, લેણી હુંડી એટલે ચાલુ મિલકત, ચાલુ મિલકતમાં ઘટાડો એટલે અહીંયા લેણી હુંડી કેટલા રૂપિયા? તો કે ભાઈ 40,000 રૂપિયા. સ્ટોકમાં ઘટાડો, તો ભાઈ સ્ટોક એટલે મિલકત, મિલકતમાં ઘટાડો, સ્ટોકમાં ઘટાડો. તો અહીંયા આવ્યું સ્ટોક. મિલકતમાં ઘટાડો, કેટલાનો ઘટાડો? મિલકતમાં ઘટાડો થયો 30,000 નો. ત્યાર પછી અગાઉથી ચૂકવેલ ખર્ચમાં વધારો એટલે ચાલુ મિલકતમાં વધારો. તો એ લખવાનું અગાઉથી ચૂકવેલા ખર્ચ કેટલા? તો કે ભાઈ 25,000. ત્યાર પછી ખર્ચા ચૂકવવાના બાકીમાં વધારો. તો કે દેવા, ચાલુ દેવામાં વધારો, ચૂકવવાના બાકી ખર્ચા. તો ભાઈ કેટલા? તો કે 15,000. લેણદારમાં ઘટાડો એટલે કે ચાલુ દેવામાં ઘટાડો. લેણદારો, લેણદારો કેટલા છે? તો કે ભાઈ 20,000 ના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બધી જ વિગતો આવી ગઈ. કાર્ય મૂડીમાં ફેરફાર પહેલાનો નફો આવી ગયો, દેવાદારો આવી ગયા, લેણી ઊંડી આવી ગઈ, સ્ટોક આવી ગયો, અગાઉથી ચૂકવેલ ખર્ચા આવ્યા, ખર્ચા ચૂકવવાના બાકી આવ્યા અને લેણદારો આવ્યા. બધી જ વસ્તુ આવી ગઈ. તો અહીંયા પહેલા તો આપણે ઉમેરો કરી નાખીએ. ઉમેરો કરીએ એટલે 4,95,000 પ્લસ કેલ્ક્યુલેટર લઈ લેવાનું વિદ્યાર્થી મિત્રો. 4,95,000 પ્લસ 40,000 પ્લસ 30,000 પ્લસ 15,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ટોટલ થઈ ગયા 5,80,000. આ બધી જ રકમ શું થઈ જાય? માઇનસ
તો બાદ કરવાનું, બાદ એટલે કાઉન્સ કરી નાખો આપણે -75,000 -25,000 -20,000. તો આપણો જવાબ આવ્યો 4,60,000 રૂપિયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એવું કહીએ કે કામગીરી કેવો જવાબ આવ્યો? પ્લસમાં. કામગીરી પ્રવૃત્તિ માંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. કામગીરી પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા 5 દાખલા પૂર્ણ થયા છે. તો ફરી તમને એકવાર વાત કરી દઉં કે નામાના મૂળ તત્વોની કોઈ પણ પ્રકારની એટલે કે એકાઉન્ટને લગતી કોઈ પણ પ્રકારની તમારે અપડેટ જોતી હોય તો અમારે નીચે આપેલા નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે કોઈ પણ પ્રશ્નનો ડાઉટ રહેતો હોય તો આપણા ટૂંક સમયમાં લાઈવ લેક્ચર શરૂ થવાના છે. એની સાથે સાથે ડાઉટ ક્લાસ પણ શરૂ થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમે જોડાઈ અને તમારા પ્રશ્નો પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે વિડીયોને અંત તરફ લઈ જતા આપણે ફરી મળીશું. થેન્ક યુ.